નમસ્કાર. ચાલો આજે એક બહુ જ રસપ્રદ સવાલની વાત કરીએ. એક એવો સવાલ જે કદાચ આપણા બધાના મનમાં ક્યારેક તો આવ્યો જ હશે. જ્યારે કોઈ નવા જીવનનો જન્મ થાય છે ત્યારે એ કેવી રીતે નક્કી થતું હશે કે એ છોકરો હશે કે છોકરી? આજે આપણે વિજ્ઞાનની મદદથી આ જ ગૂંચવણને ઉકેલવાના છીએ. અને આ સમજૂતી શરૂ કરતા પહેલા અમે આ પ્રયાસને સાધના વિદ્યાલય, મોરદેવી અને તેના ખૂબ જ ઉત્સાહી વિજ્ઞાન શિક્ષક શ્રી વિશાલ એ ચાવડાને સમર્પિત કરવા માંગીએ છીએ. તમારા જેલા શિક્ષકો જ છે જે વિજ્ઞાન પ્રત્યેની જિજ્ઞાસાને જીવંત રાખે છે. તો પાછા આવીએ આપણા મૂળ સવાલ પર. શું બાળકનું લિંગ નક્કી થવું એ માત્ર એક સંયોગ છે કે પછી એની પાછળ કોઈ ચોક્કસ એકદમ પાક્કી વૈજ્ઞાનિક પ્રક્રિયા કામ કરે છે? ચાલો આ સફરમાં આગળ વધીએ અને આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. હવે આ સવાલનો જવાબ શોધવા માટે છે ને આપણે આપણા શરીરની અંદર ખૂબ જ ઊંડાણમાં છેક કોષોના સ્તર પર જવું પડશે. આપણે વાત કરીશું જીવનના એક ગુપ્ત કોડ વિશે જે આપણા દરેક કોષમાં છુપાયેલો છે, અને એ કોડ છે રંગસૂત્રો. તો આ રંગસૂત્રો છે શું? એમ સમજો કે આપણા શરીરના દરેક કોષની અંદર એના કેન્દ્રમાં એકદમ બારીક દોરા જેવી રચનાઓ હોય છે. આને આપણે જીવનની રેસીપી બુક કહી શકીએ. જેમ કોઈ રેસીપી બુકમાં લખ્યું હોય કે વાનગી કેવી રીતે બનાવવી, બસ એ જ રીતે આ રંગસૂત્રોમાં લખેલું હોય છે કે આખું શરીર કેવી રીતે બનશે. બધી જ માહિતી આમાં જ હોય છે. તો આપણા માણસોના દરેક કોષમાં આવા કુલ 46 રંગસૂત્રો હોય છે. અને એ પણ એકલા નહીં, પણ 23 જોડીમાં ગોઠવાયેલા હોય છે. હવે મજાની વાત એ છે કે આ 23 જોડીમાંથી બરાબર અડધા રંગસૂત્રો એટલે કે 23 આપણને આપણી માતા પાસેથી મળે છે અને બાકીના 23 આપણા પિતા પાસેથી વારસામાં મળે છે. હવે આ જે 23 જોડી છે ને, એમાંથી શરૂઆતને 22 જોડી તો શરીરના સામાન્ય લક્ષણો નક્કી કરે છે, જેમ કે આપણી આંખોનો રંગ કેવો હશે, વાળ સીધા હશે કે વાંકડિયા, વગેરે વગેરે. પણ અસલી ખેલ તો છેલ્લી એટલે કે 23મી જોડીમાં છે. આ એક જ જોડીને લિંગી રંગસૂત્રો કહેવાય છે. અને હા, આ જ એ જોડી છે જે આખો નિર્ણય કરે છે. તો ચાલો હવે આપણું બધું ધ્યાન આ 23મી એટલે કે નિર્ણાયક જોડી પર લાવીએ. આ જે લિંગી રંગસૂત્રો છે ને, એ 2 પ્રકારના હોય છે. વૈજ્ઞાનિકોએ એમને નામ આપ્યા છે એક્સ અને વાય. બસ આ એક્સ અને વાય જ આપણી આખી વાતના મુખ્ય પાત્રો છે. અને આ એક્સ અને વાયની ગોઠવણ જ સ્ત્રી અને પુરુષ વચ્ચેનો મુખ્ય આનુવંશિક તફાવત છે. જો સ્ત્રીઓના કોષોમાં આ 23મી જોડીમાં બંને એક્સ રંગસૂત્રો જ હોય છે, એટલે કે XX, જ્યારે પુરુષોના કોષોમાં એક એક્સ અને એક વાય રંગસૂત્ર હોય છે, એટલે કે XY. બસ આટલો જ ફરક છે, પણ આ નાનકડો ફરક જ બધું નક્કી કરી દે છે. ઓકે, તો અત્યાર સુધી આપણે રંગસૂત્રો અને એની ગોઠવણ સમજી લીધી, પણ અસલી પ્રક્રિયા તો હવે શરૂ થાય છે, જ્યારે માતા અને પિતાના પ્રજનન કોષો એકબીજા સાથે જોડાય છે. આ જોડાવાની જે પ્રક્રિયા છે એને ફલન કહેવાય છે. અને આ જે ક્ષણ છે જ્યારે બાળકનું લિંગ નક્કી થઈ જાય છે. આ આખી પ્રક્રિયાને આપણે સાવ સરળતાથી 2 ભાગમાં વહેંચી શકીએ. પહેલો ભાગ છે જન્યુઓનું બનવું, એટલે કે માતાના શરીરમાં અંડકોષ બને અને પિતાના શરીરમાં શુક્રકોષ બને. અને બીજો ભાગ છે ફલન, એટલે કે આ બંને કોષો ભેગા થાય અને એક નવા જીવનની શરૂઆત થાય. તો ચાલો સૌથી પહેલા માતાના ભાગની વાત કરીએ. આપણે જોયું કે સ્ત્રીઓમાં લિંગી રંગસૂત્રોની જોડી XX હોય છે, બરાબર? આનો મતલબ એ થયો કે એમના શરીરમાં જેટલા પણ અંડકોષ બને એ બધામાં લિંગી રંગસૂત્ર તરીકે હંમેશા X જ આવે છે. એમાં કોઈ બીજો ઓપ્શન જ નથી. દરેક અંડકોષમાં એક X રંગસૂત્ર, બસ. હવે આવે છે આખી વાતનો સૌથી મહત્વનો ભાગ, પિતાની વાત. પુરુષોમાં લિંગી રંગસૂત્રોની જોડી કઈ હોય છે? XY, બરાબર. આને કારણે એમના શરીરમાં 2 અલગ અલગ પ્રકારના શુક્રકોષ બને છે. લગભગ 50% શુક્રકોષો એવા હોય જેમાં X રંગસૂત્ર હોય અને બાકીના 50% શુક્રકોષોમાં Y રંગસૂત્ર હોય છે. અને બસ આ જે જગ્યા છે જ્યાંથી આખો નિર્ણય લેવાય છે. તો હવે આ આખી ગણતરી સમજીએ. માતા તરફથી આવતા અંડકોષમાં તો હંમેશા X રંગસૂત્ર જ હોવાનું. હવે જો એની સાથે પિતાનો X વાળો શુક્રકોષ જોડાય તો X અને X મળીને શું બનશે? XX, એટલે કે જન્મ લેનાર સંતાન છોકરી હશે. અને માની લો કે માતાના એ જ X વાળા અંડકોષ સાથે પિતાનો Y વાળો શુક્રકોષ જોડાય તો X અને Y મળીને બનશે XY, એટલે કે જન્મ લેનાર સંતાન છોકરો હશે. છે ને એકદમ સરળ અને સ્પષ્ટ?
તો આ બધી જ માહિતીને આપણે જોડી દઈએ તો આપણે એકદમ સ્પષ્ટ અને પાક્કા વૈજ્ઞાનિક તારણ પર પહોંચી શકીએ છીએ. એક એવી હકીકત જે આપણા સમાજમાં ચાલી આવતી ઘણી ખોટી માન્યતાઓને તોડી શકે છે. અને એ વૈજ્ઞાનિક સત્ય આ છે: આવનાર બાળકની જાતિ શું હશે તેનો 100% આધાર પિતાના શુક્રકોષ પર છે, માતા પર બિલકુલ નહીં. કેમ? કારણ કે માતા પાસેથી તો હંમેશા એક્સ રંગસૂત્ર જ આવવાનું છે. નિર્ણય તો એ વાત પર થાય છે કે પિતાનો એક્સવાળો શુક્રકોષ ફલન કરે છે કે વાયવાળો. બસ આટલી જ વાત છે. તો આશા છે કે આ વિગતવાર સમજૂતીથી માનવમાં લિંગ નિશ્ચયનની આ જટિલ પણ કેટલી સુંદર પ્રક્રિયા છે એ વિશે સ્પષ્ટતા થઈ હશે. અમારી સાથે આ જ્ઞાન યાત્રામાં જોડાવા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. અને અંતમાં બસ એટલું જ કહેવાનું કે વિજ્ઞાન આપણને ખાલી જવાબ નથી આપતું, એ આપણને સાચી સમજણ આપે છે. અને આવી સાચી સમજણ જ આપણને ખોટી માન્યતાઓ અને અંધશ્રદ્ધામાંથી બહાર કાઢી શકે છે, જે એક સારા સમાજ માટે ખૂબ જરૂરી છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય અને આ માહિતી ઉપયોગી લાગી હોય તો અમારી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ફરી મળીશું કોઈક નવા આવા જ રસપ્રદ વિષય સાથે. આવજો.